ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. તો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, જય સ્વામિનારાયણ. તો ડાયરો બેસી ગયો છે, હવે નાઈ ધોઈને બધા રેડી થઈ ગયા છે. કાલ નાઇટમાં જ લેટ ઉઠાઈ ગયું હતું, લેટ સુતા હતા તો સવારમાં લેટ 1:30 વાગે ઉઠાઈ ગયું સુતા હતા લેટ. તો હવે જો અહીંયા બ્રેકફાસ્ટ ચાલુ થઈ ગયો છે. લગભગ અમારે નિકુંજ અહીંયા આવે ને એટલે એનું ફિક્સ મેન્યુ હોય કે આપણે આરતીની જલેબી ને આરતીનું જ ફૂડ ખાવાનું એવું સવારમાં. તો સવારમાં આવી ગયું છે જલેબી, ફાફડી, શું છે બીજું? બુંદી, ગાંઠિયા, ફાફડી, ખાજા, ફાફડા અને ઘરની બનાવેલી ચા ભાખરી તો ખરી જ. ચાલો બેસી જાઓ બધા જમવા. હવે હાલો આશીષ આપણે ફરાળ કરવા. ગરમા ગરમ તો નથી પણ અહીંયા શું કહેવાય કે જલેબી, ફાફડા સરસ છે. હા, ખાજા છે, ફાફડી તીખી, સલાડ હોત ને એવું છે ને, દબાવો. અને અહીંયા ફરાળમાં આવી ગયું છે તરબૂચ, સિંગના દાણા, વેફર્સ, બાલાજીનો ચેવડો તો આપણે હોય જ. આમ તો આપણે બ્રંચ થઈ ગયું છે 11:30. બ્રેકફાસ્ટ નથી, સવારનું ને બપોરનું સાથે. વેલા ઉઠા ને બહુ બધા એટલે. તો મળીએ પછી હવે બ્રેકફાસ્ટ પછી. બુંદી ગાંઠિયા છે, હા આપણી ફેવરેટ. કાંઈ વાંધો નહીં, આપણે ખાઈ જાવ. તમ તારે હાથ ઊંચો નથી કરવો, આપણે ખાઈ જ લ્યો. અચ્છા ઘરે બોલાવો મત ભૂખા થયા છે બધા હવે. હાલો બધા રેડી થઈ ગયા છે, હવે જવાનું છે પીક ડિસ્ટ્રિક્ટ. વાહ, હાલો હવે ગોઠવાવ, બધા ગોઠવાવ. હું કે છે અમારે મેચિંગ થઈ ગયું એમ તો કોના કેમેરા સામે હુનર નથી કામ કરતું. હાલો બેસો બેસો. તો આજે વેધર બહુ સારું છે તો અમે લોકો જઈએ છીએ પીક ડિસ્ટ્રિક્ટ. આની પેલા પણ ગયા હતા પીક ડિસ્ટ્રિક્ટ, પણ કેટલા ડુંગરા ચડી ગયા હતા. હવે એમને આપણે તો 2 વાર ચડીએ એવા છે. વાત સેજલ ને ચડાવવાના છે, જોઈએ ચડે કે નહીં એમ. શું કેવું કૃષ્ણ? આપણને ગોઠણ દુખે છે એટલે નીચે બેસું તો હું નીચે બે વાંધો નહીં. નહીં હું તો ચડીશું, ચડવા આપણે ચડીશું. હાથી 2 વાર ચડીએ પણ ચડીશું. પીક ડિસ્ટ્રિક્ટ છે, બહુ મસ્ત પ્લેસ છે. ત્યાં આપણે મને પ્રોપર તો નથી ખબર પણ ઘણા પોઈન્ટ આપેલા છે. ગુફા છે ને પાણીના ઝરણું છે કે નદી જેવું જાય છે નહીં આશીષ? નદી છે, એટલે વચ્ચે એક નદી જેવું છે ને પર્વત છે. ત્યાં પર્વત પર બધા ચડે ને મજા કરે એવું છે. તો જઈને હવે શું કહેવાય કે આપણે કુદરતના ખોળામાં આજે રમવાનું છે. જો કે અમે જ્યારે જઈએ ને ત્યારે ત્યાં ફૂલ એન્જોય કરીએ છીએ. 2 વાર ગયા તો 3જી વાર જ જોઈએ ને તમે પણ અમારી સાથે એન્જોય કરજો. ચલો તો મળીએ હવે આપણે પીક ડિસ્ટ્રિક્ટ. આપણે પીક ડિસ્ટ્રિક્ટની નિયર બાય આવી ને ત્યાં જ આમ એવું સરસ આમ બધું આવવા મળે. ગામડામાં આટા મારતા હોય જો કેવા સરસ હરિયાળી આવી ગઈ. હા, રમાડવાનું મન થાય. કેવા છે પ્રામ? સ્મેલ કેવી ગામડાની હોય એવી સરસ આવવા મળી ને સુગંધ. જો તો ક્યાં બહાર એને એમ નહીં, બહાર ક્યાં ને રમાડવાસ પણ સમજો તો બહાર તો રમાડવા જવા પડે એમ જ નથી કા?
કેવા આંબા ખેતર વાવેલા હોય એવું લાગે છે અને અમે કોઈ આંબો નથી. બટ આંબો નથી. હમ? બટ આંબો નહીં. હાલો. હે? નથી જવા દેવું ભાઈ. કેટલી લાઈન છે કરી લીધું? કશો વાંધો નહીં. આ છેલ્લો દિવસ છે ને અને વેધર સારું છે. ટ્રાફિક છે બાય બાય. પાર્કિંગ ફૂલ છે. पता नहीं ये लोग बिना रस्ता है कैसे तो क्लाइंब करवाना હોય ક્લેપિંગ સ્ટેપિંગ સ્ટોન. એ જોજો હવે ડુંગરા દેખા. આ ડુંગર ઉપર ચડવાનું છે. ઈ એવા હો એવા ઇમ્પોસિબલ છે ચારે ચડવાનું પોસિબલ કરવાનું. હા. તો આજે બેંક હોલિડે છે ને રજા છે તો અહીંયા પણ એટલું ટ્રાફિક છે તો એનું મેન પાર્કિંગ છે ફૂલ થઈ ગયું છે. નિકુંજને ને એને ત્યાં ગાડી જગ્યા મળી ગઈ, અમને નથી મળી તો અમે બીજા પાર્કિંગમાં પાર્ક કરીને પાછળના રસ્તેથી ચાલીને જઈએ છીએ બધા. જો પીક ડિસ્ટ્રિક્ટના ડુંગરા ચડવાનું ચાલુ કરી દીધું છે બધાએ. બેસતા જાય ચડતા જાય છે. શું કે નિર્વા? ઉતરવામાં લસણપટ્ટી ખાઈને મજા આવશે. પેલા ચડી જ જઈએ. કેમ થયું? થાક લાગી ગયો. પણ કેટલો અમે લોકો જ્યાં નીચે દેખાય ટોચ એટલાથી ઉપર આટલું ચડીને ઉપર આવી ગયા છે ને હજી ઉપર ટોચ પર જવાનું છે. આવીએ. કુમાર ક્યાં છે ચડીને ઊભા છે બોલો. હા આપણને કે એમને ચડવા મળો. બીજી ગાડી ક્યાં રખડતી છે હજી? એનું જતો પોતે જ નથી લાગતું. નેટવર્ક નથી, ફોન લાગતો નથી. અટવાઈ ગયા. બે પાર્કિંગ અલગ અલગ છે ને લટવાઈ ગયા. આપણી ગાડી પહોંચી ને પાર્કિંગ ફૂલ. હા આપણને જ છેલ્લે ના પડી. હાલો હા ધીમે ધીમે ચડવા માંડી. ફાઇનલી આપણે ક્લાઇમ્બિંગ કરીને ઉપર પહોંચી ગયા છીએ. 100% શુદ્ધ ઓક્સિજન લઈ રહ્યા છીએ. અને હું પહેલા જાઉં. હા બધાથી પેલા મંત્ર ચડી ગયો. બધી વાર જાય ના પાછા. મસ્ત નજારો છે. નીચે પાર્કિંગ ગાડી પાર્ક કરવાની પાર્કિંગ બેઠું છે. આપણે ફરી આ પાર્કિંગ ની એની આગળ પાર્કિંગ ગાડી કરી છે. એમને આયા બધા જે ડુંગરા ઉપર આવી ગઈ ઉતા છે લાંબા થઈ થઈ. નેસ્ટર થી છેક થી સુવા માટે અહીંયા એવા રાત તારખી ઊંઘ થઈ ને એમ નહીં પણ અહીંયા જો પ્યોર ઓક્સિજન મળે છે, પછી વિટામિન ડી મળે છે. આ સી નથી મળતો કા કૃષ્ણ? સી જોતું છે. કાજલ હોય ને તો એમ કે વિટામિન સી પણ વિટામિન ડી મળે છે. પણ કેવી મજા આવે છે. મેં ટ્રાય કરી નો વાગ્યું ટ્રાય કરી ભાઈ કોણ બીટી નડી કમો વાગ્યું. આ પેલા નાના હતા ને ત્યારે આમ જો આ શંખ હોય ને શંખ, આ શંખ ને આમ બે આંગળીની વચ્ચે આમ રાખીને પણ તું વગાડ ને લે ને.
કઈ બે આંગળી વચ્ચે રાખવો છે વગાડ ત્યાં નહીં અહીંયા ફૂક હા બે આંગળી વચ્ચે રાખીને ખાલી આગળથી જ ફૂક માર ત્યાંથી એર બ્લો કર ને આ બસ હજી બહુ આગળ મોટું લઈ મોટું અહીંયા ફૂક માર ને મને જો આ છે આ મૂકો આમ કરી દેવાનું આમ રેડી થોડું કાણો દેખાય અહીંયા આ ફૂક મારજો અહીંયા ત્યાં જ એર બ્લો કરવાનો બસ હા તું વધારે આગળ બ્લો કરશો આમને અહીંયા નહીં કરવાનું અહીંયા ખરેખર કરી દે બંધ હવે અહીંયા બ્લો કરાય ખાલી એર બ્લો કરીને બડાડવાનું છે હા ભાઈ જો ઉપર ગઈ હા બસ બસ ઉપર ગઈ થોડું હા ટ્રાય કર બસ બસ ત્યાંથી જ એર બ્લો કરવાનું ઉપર ચડીને આવ્યા છીએ આપણે જ્યાં નીચે ઓલા રિવર જેવું છે ને આ બધા જો અહીંથી ઓલું ક્રોસિંગ કરવાનું છે ને આપણે અહીંયા બેસવાનું છે મને લાગે મમ્મી ને એ લોકો ચડશે જ નહીં આશીષ મંત્રજી ટ્રાય કરે છે નહીં આપણે તો એટલા બધા ઉપર પણ આ લોકો જો કેટલા નીચે છે જો આ નિકુંજ દેખાણો જો હવે એની આગળ હા એની આગળ મારી મમ્મી ને રીવા છે ક્યાં નિકુંજ દોડ્યો નિકુંજ થોડોક આગળ છે આ જો આ ઈ દોડે છે નિકુંજ છે હા હા આ દેખાય ક્લિયર આ નિકુંજ દોડવા આવે પપ્પા એક નથી દેખાતા રીવું બેઠી છે નિકુંજ ઉભો ને આગળ મમ્મી ની પાસે આ રીવા બેઠી જો આમાં ફોન માં દેખાય છે આમ તો નથી દેખાતું એ લોકો કેટલા નીચે પણ ફોન ના ઝૂમિંગ માં દેખાય છે ફાઇનલી અમે પહોંચી ગયા લઈ લો હાલો ઓલો પોઈન્ટ ખાલી છે મંત્ર તો ડાન્સ કરે છે અહીંયા એને ખબર છે શૂટિંગ ઉતારું છું ફાઇનલી ટોચ પર પહોંચી ગયા બધા તો બસ હવે આનાથી આગળ કાંઈ નથી હાઈએસ્ટ પોઈન્ટ છે ક્યારે આવી ગયા એનો ક્યારે આવી ગયો હમણાં આવ્યો આપણે અહીંથી ઉતરી નિકુંજ આવી ગયો છે એનિક આવી ગયો હવે પાછળ મારી મમ્મી રીવા અને મારા ભાઈ ત્રણે હાલા આવે છે અડધે પૂગી ગયા છે. ઉમલા એ ઉમલા જય સ્વામિનારાયણ જય નો ભાવતો હોય તોય પી લે એમ તો કીધું મમ્મી તાવ આવતો હતો ને તોય ચડી ગયા ભાવતો નથી તો તરસ લાગી છે પી લીધો ફાઇનલી મારી મમ્મી ની લોકો પહોંચી ગયા ઉપર રીવા મારી મમ્મી ને નિકુંજ શું કે સેજલ તું મારા નામનો અર્થ જ જળ થાય છે સેજલ નો મીનિંગ જળ થાય એમ કોણ તને કીધું આશીષભાઈ કરે છે ગૂગલ કરો ગૂગલ કરો તો ગૂગલ તો કઈ ખોટું નહીં બોલે સેઝલ મીનિંગ ભરાડી થાય છે હા જોજે મંત્ર તું ભરાડી થાય છે જલ્દી કરો નામ છે પાણીમાં હાલો હાલો જાય બાને ને કાક ઠાક તો ઉતરવા દે ઉતરી ગઈ બધા
આયા નેટવર્ક નથી આવતું. આપણે નીચે જઈને જોશું કે સેજલ ના મિનિંગ નો અર્થ શું થાય. જેને ખબર હોય કમેન્ટ કરજો. સેજલ એમ કે જળ થાય છે મારું નામ નો મિનિંગ. એમ જ કે આ મારો દોસ્તાર છે. પડવી જ ગઈ સાહેબ એમ. કેમ થયું? કેમ બચ્ચા અટકી ગયા હતા? પણ હવે ખબર પડી કે જે રસ્તેથી આપણે 2 વખત આવતા હતા ને ઈ બહુ અઘરું છે. અમે આ પાસથી ચડ્યા ને અડધો ડુંગરો ચડવો પડે ક્યારનું. એ માલા લીવું ને પોચી ગયો. હા તો અમને ચડી જતો નહીં. અમે 2-3 કોરા લઈને આવ્યા. મેં તો પોરો ખાધો આવી ગયું ટેટસ. પછી તો આપણે ચાલી પડશું વિડિયો કરીને નિકા આમ પણ હાથ છે તો ઊભી રહેજો. વસ્તુ આપતા હાલો ફોટો સેશન પૂરું કરો ફટાફટ. દાદા નીચે વાટ જોતા છે. હાલો બેરો આય તો અંદર સ્માઈલ. એમને છોકરાને બંધ કર્યું તે તમે જ ચાલુ કર્યો. કાઈ નહીં હારે વાંધો નહીં. નકર સીધા ડુંગરો ઉતરી જાશો પાછા. બહુ પાછળ જાશો ને તો કોઈ આપણી સિવાય ને તો હવે અમારે આ ડુંગરો ઉતરવાનો છે નીચે સુધી. તો બધા હવે ફાઇનલી ધીમે ધીમે નીચે ઉતરતા થાય છે. અમે એકવાર આવ્યા તો એકવાર આશીષ ને રાહુલભાઈ પડ્યા હતા. બીજી વાર બધા સેફલી ઉતરી ગયા. હવે આ વખતે જોઈએ. હાલો હર હર મહાદેવ. સંભાળવા પડે ને ઉતરી જેવી. ડુંગર ઉપર ઈ બેઠા હોય એટલે ફટાફટ સાંભળી જાય. ચાલો બધા ધીમે ધીમે ઉતરે છે હવે. મારું ફેવરેટ પાર્ટ છે મમ્મા ત્યાં કરશું હવે જો છોકરાઓ ફાઇનલી લસરપટ્ટી ખાવા માંડ્યા છે. ધીમે ધીમે આ રીતે ઉતરવાનું છે બેસીને. મોટી લસરપટ્ટી ખાવાની. હાલો જાઓ બધા ધીમે ધીમે. હા જાઓ જાઓ પોંટા જાઓ. મંત્ર જાવા દો ભલે જાતી. જા ભલે જાતી. અરે એમ બ્રેક છે એટલી બધી રાયડું નો નાખો. બધા ઉતરી જાય. ઉતરાવ જાવ ધીમે ધીમે. હા નો જાવ મમ્મી. ત્યાં ઊભી રહી લે. જાને હવે તું જા. ત્યાં ઊભી રહી આવે. બસ બે મારે પાછું ઉતરતી ઘડી લ્યો હું જાઉં ઉભો રહો. કેમ છું? અડધો ડુંગરો એક ભાગનું ઉતરાઈ ગયું. 4 ભાગનું બાકી છે જી. મમ્મી કે લેજો એમાં કોણ લેવા આવે? આવે છે હું આયા ખાડો છો. ચડતા સીડી તો ગયા છે. લસરપટ્ટી ખાતા ખાતા નીચે આવે છે. આ બાજુ કોઈ નહીં જતા ને. ઓલું ખાજવણી છે સ્ટિંગી લેટર. હું કે હું કેમ આપું છું? પહોંચી જાઓ એ ગઈ ખાડા
તું આગો હોય જા ગાંધીધામ એક્સપ્રેસ હો બડા ખતમ નહીં હવે એનકા રેવા દે મજા આવી ગઈ કા મંત્ર કેટલી વાર ચડ્યો મિત્રો પણ મંત્ર છે ચલ હવે કે ફાઇનલી ઉપરની ટોચથી નીચે બધા લસણપટ્ટી ખાઈને આવી ગયા અને સરસ મજાનું પાણીનું ઝરણું છે અહીંયા ડવ રિવર છે ડવ રિવર નાની બધા અત્યારે મસ્ત સમરનો એન્જોય કરે છે પિકનિક પોઈન્ટ છે સરસ અહીંયા એનું શું કહેવાય નામ તો મને નથી આવડતું સેન્ડવિચ બનાવવાની બે બિસ્કિટ ની વચ્ચે થેપલા ભાખરી ચવાણું આપણે અહીંયા ફ્રૂટ ને સલાડ માણસો જો ભાખરી થેપલું કઈ ખાવું છે અમને ખાઈ ખાઈ કેવા આડા પડી ગયા 6:30 થઈ ગયા તોય કોઈ ઘરે જવાનું મન નથી થતું બોલો લખા ખાઈ ખાઈને બધા હજી મંત્ર રેવા દે મોઢું દુખશે ભાઈ બહુ વગેડો કા ખરેખર આમ એવું છે કોઈ જગ્યાએ ઘરે જવાનું મન નથી થતું કોઈને એમ નહીં તો નવું શીખવાડમાં છે શંખથી શીખે છે જા વગર શંખે વગાડે જો એમ ના શીખવાડ મામા શીખવાડે પછી અહીંયા મામા ને એકને જ વાગે એને બંધ થઈ ગયું એને શક્તિ તમ ઘરે જઈને બે નખ કામ હવે આવડો મોટો ડુંગરો ઓળંગી ગયા તો પછી આવડે પુલ ઓળંગવામાં શું વાર રેડી 14 જણા આવે છે ને ગણી લેજો એમને 14 જણા છે ને ગણી લેજો ચાલવાનું ભૂલી ના જતી 1 2 3 બોલો મમ્મી 4 5 6 7 8 9 10 ફોટો પડી ગયો
40 ને 40 ગણી લેજો એમને ગણી લેજો આપણે આવી ગયા છે બધા તારી એન્ટ્રી પાડી હું શું ને મંગાવ્યા મોઢમાં ગેતી પણ લાગી ગયા આવશે દાની હા દોડશે મારશે બસ હવે બીજા ઉપર ઉડશે મારે પણ નાખતા નાખતા કા મંત્ર બકરી નથી ઘેટું કહેવાય એને બધા જોવા ઉભા રહી ગયા છે પાણીનો ઝરણો નહીં પણ અવાજ સાંભળવા ઉભા રહી ગયા છે બધા ચાલો આગળ વધો હાલો એ ગાર્ડન પ્રભા આવી ગયા છે ને બધે હા જો બધા તો વાંધો નહીં મેં તો આવી ગયા છે ને બધા મજા આવી બહુ મજા આવી ટાઈમ ઘટે નહીં આપણે જ આવી ગયા મજા આવી ગઈ આશીષ આમ જો હજી છે તો હજી ઓલી બાજુ જઈને ગાડી આપણે પાર્ક કરવા ગયા હતા એ રસ્તામાં એ વ્યૂ છે કઈ માઇન્ડ બ્લોઈંગ પાર્ક છે ને કન્ટ્રી સાઈડ આમ ગાર્ડન માં શું કહેવાય એ સિંગલ રસ્તા આપેલા હોય એટલે તો કે ગાડરિયો પવા આપણે છે હમણાં એ જ કરતા હતા ડિલિવરી દેવા આવ્યો બેન શું લઈને આવ્યા તમે લાવવાનો બિલ અહીંયા છે આપી દે પૈસા પિઝા કાલે ચૂલા પાર્ટી કરી દેશી ખાનું ખાધું અને આજે આજો ઇટાલિયન પિઝા તો ઘરે આવીને પિઝા પાર્ટી ચાલુ થઈ ગઈ છે મિક્સ વેજીટેબલ માર્ગરેટા પનીર પિઝા ચાલુ થઈ ગયું છે અને પીઝા મારો એક છોટો ત્યાં પિઝા પાર્ટી છે ને અહીંયા જો મહારાજના થાળમાં છે આજે વઘારેલી ખીચડી તો વઘારેલી ખીચડી ને છાશ આપણે મહારાજને આજે ખવડાવવાનું છે પિઝા પાર્ટી પછી આઈસ્ક્રીમ પાર્ટી ચાલે છે મહેમાન આવી ગયા તો રોકાઈ જાવ ને એમને મહેમાન તો મજા આવશે રોકાઈ જાવ તો મજા આવશે તમારા ગ્રુપમાં નોટિફિકેશન એમને મહેમાન નીચે બેસી ગયા છે ને આપણે બધા ખુરશી ચડીને બેઠા હે કિશન કુમાર મહેમાન નીચે બેસી ગયા ને આપણે ખુરશી ચડીને બેઠા મહેમાન છોકરા હતું કેમ છે કાકા લંડન કેવું લાગે છે તમને ગમે છે ગમે છે આવજો બધા કેમ પણ કે છે રોકાઈ જાય એમ આવજે હાલ સેજલ બાય એ આવજો એન પપ્પા આવી જાઓ સ્પેશિયલ આવ્યા હતા
તો હવે રાતના 11:30 થઈ ગયા છે અને હવે અહીંયા વ્લોગનો એન્ડ કરી દઈએ. મળીએ પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઇન અવર નેક્સ્ટ વ્લોગ. ચલો મળીએ પછી. ગુડ નાઇટ, ધ્યાન રાખજો તમારું એન્ડ બાય.